ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ વાલા ફેમિલી વ્લોગ. અને હું અત્યારે આવી ગઈ છું અમારા ખેતરમાં. અને જો પાછળ છે અમારી બે ભેંસ અને અમારી કેસર, અને અહીંયા છે પાડી. અને મારે અત્યારે લેવી છે પાલક, કેમ કે મારે પાલકની ભાજી બનાવી છે, તો હું અહીંયા આવી છું પાલક લેવા માટે. તો અહીંયા છે અમારી પાલક, પણ આમ તો હવે બહુ મોટી થઈ ગઈ, કેમ કે પાલક બહુ ઓછી ખાય અમારે. બાકી પાલક તો નોર્મલી સારી, પણ અશ્વિનને પાલક ઓછી ભાવે. પણ આજ મેં કીધું હાલો પાલકની ભાજી બનાવી. તો હાલો હું ફટાફટથી કરી લઉં છું પાલકને કલેક્ટ, અને આપણે મળીએ પછી. અને આ જુઓ, આ અમારી ભેંસ છે ને બહુ વાયડી. હું અહીંયા ઓછી મીન્સ આમ મારે એની બહુ ઓછું કનેક્શન, એટલે મારે અહીંથી જો નીકળવાનું થાય ને તો એવું માથું મારે. અને આ મારી સૌથી ડાય ભેંસ, કાંઈ ન કરે, એકદમ ડાય. અમારી કેસર છે. કેસર નોર્મલ છે, સ્વભાવ પર આધાર ક્યારે શું હોય. કેસર કેસર જો કેવી શાંત થઈને ઊભી. નોર્મલી આમ ડાય છે, પણ આમ થોડીક તોફાની. અને આ છે અમારી તોરલ. જો તમને ઓલી સાઈડથી બતાવું, આ અમારી તોરલ છે. કેમ તોરલ? છે ને હું પાલકના પાંદડા લઈ આવી છું. આમ તો કૂણા જ લીધા મેં, ભેગા ધાણા અને બધું. તો હું એને ફટાફટથી કટ કરી લઉં. તો જો અહીંયા મારી પાલક થઈ ગઈ છે રેડી, કટિંગ થઈને. અહીંયા બીજું ડુંગળી ને લસણ ને ટમેટું ને બધું પણ મેં કટ કરી નાખ્યું છે. અને હું હવે આને ફટાફટથી વઘારી લઉં. આજે મમ્મી નથી એટલે અશ્વિનની ડ્યુટી છે ઢોરનું કરવાની, પ્લસ મારી પણ. મારે બસ જો ઓલા પોદરા ને બધું નાખવું, વાહિંદું કરું, અને અશ્વિન ઢોર પાઈ લે. ને રીશુ અહીંયા આવ્યો છે મારો ભેગો. એનું જતું એ મારશે. અહીંયા આવતો રે, અહીંયા આવતો રે રિષભ. મારવાનું જતું એ મારશે. આ રહ્યા જોરે બે પાંચ છે. જોઈ નથી, એક આવી. ફ્રેન્ડ્સ, તો અત્યારે બહુ મસ્ત બ્યુટીફુલ ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે. અને મારે બનાવવા છે આજે તીખા ભાત અને મીઠા ભાત, ગોળવાળા જે હોય ને એમ. તો એના માટે હું બધી મસ્ત ફ્રેશ વસ્તુ લઈ આવી છું. આ મારો રીશુ ગલુના પિંજરાની અંદર રમે ગાંડો, અને ગલું બહાર રમે. ઓલું છે ને એ ગલુનું નાઇટ માટેનું પિંજરું છે, અને આ છે એ ડે માટેનું છે. ઓલું અમે અંદર લઈ લઈએ, અને આ છે ને દિવસે આમાં હોય. ગલુના બે પિંજરા છે અત્યારના, અને મોટું થાય ને પછી આ મોટું પિંજરું જો બે નારિયેળીની વચ્ચે છે. એ બહુ મસ્ત બધું ફ્રેશ, એકદમ ડાયરેક્ટ ઝાડમાંથી જ. આ સિંગ લઈ આવી છું, ડુંગળી લઈ આવી છું, ધાણા, અહીંયા મરચાં અને ટમેટાં, બધી એકદમ ફ્રેશ વસ્તુ લઈ આવી. હવે હું ફટાફટથી આ બધી વસ્તુનું કટિંગ કરી લઉં, પછી આપણે આગળ મળીએ. અહીંયા સ્પેશિયલ ભાત બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ ગયા છે કટ થઈને. હજી મારે અહીંયા આદું છે અને હજી લસણ પણ કટ કરવાનું છે. એ પછી હું ભાત બનાવવાનું સ્ટાર્ટ કરીશ. જ્યુસ પીવું? રીશુને પીવું છે જ્યુસ. તો જો અત્યારે મેં સંતરા કટ કરીને રાખ્યા છે, મશીનમાં હું જ્યુસ કાઢી દઈશ. જ્યુસ પીવું ને દીકા? એ ચાકુ
મારા ભાતની વચ્ચે છે ને મારે રીશુને જ્યુસ કાઢવા વર્ગી ગયો. હા દીકા, અહીંયા રીશુનું જ્યુસ થઈ ગયું છે રેડી. રીશુનું જ્યુસ ભાવે? ચાલો રીશુ જ્યુસ પી લે ત્યાં સુધી હું મારા ભાતની પ્રોસેસ આગળ વધારી લઉં. તો અમે લોકોએ અત્યારે જમી લીધું છે અને જો શેરાને મેં હમણાં દૂધ પીવડાવ્યું. આજ શેરા છે ને ઘડીક થઈને તો અંદર આવી છે ઘડી તો હું છે ને લઈને બહાર નીકળી છું અને રીશુ પણ થોડોક તોફાની ચડ્યો. તો હવે અમે સૂઈ જઈએ અને હું શેરાને પૂરી દઉં એના ઘરમાં. અહીંયા છે ને શેરાનું ઘર રેડી થાય છે. અત્યારે શેરાને બહાર આવવું છે. કા શેરા હું હુઈ જવા લો. અને ઓલું કઈ ગયું હે આમાં હીરાય તો અંદર જ હોય ખોખામાં. અંદર જો નીચે કાળો જોઈને હો નીચે ડીશ જોઈને એનામથી કોથરો ક્યાં વહી ગયો. તો ફ્રેન્ડ્સ અત્યારે શેરાને પણ એના ઘરમાં રાખી દીધો છે અને હવે અમે પણ સુવાની તૈયારી કરીએ છીએ. આમ તો 9:45 જેવું થયું છે, હજી તો અમારે ટાઈમ લાગી જશે સુવામાં.